ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટમાં વિદેશીઓને બોગસ આધાર કાર્ડ કાઢી આપવાના કેસમાં કોંગ્રેસ કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટની અટકાયત કરવામાં આવી. કોર્પોરેટર રવજી ખીમતરિયાના ખોટા સહી સિક્કા કરી પુરાવા આપ્યા હોવાનું, સાથે જ કોર્પોરેટરના દાખલામાં જ સહી સિક્કા કરી આપ્યા હોવાનું સામે આવ્યું. રાજકોટ ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરતા વિદેશી નાગરિકોને ખોટા પુરાવા દ્વારા આધાર કાર્ડ કાઢી આપતા 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 50થી વધુ બોગસ વિદેશી નાગરિકોના આધાર કાર્ડ કાઢી આપવામાં પોલીસે પ્રકાશ મારાવિયા અને સાગર રાણપરાની ધરપકડ કરી છે. આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હાર્દિક. જી હાર્દિક. રાજકોટમાં જે બોગસ આધાર કાર્ડ કાઢવાનો જે કૌભાંડનો પર્દાફાશ થયો હતો, એમાં રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જે છે કોંગ્રેસના કોર્પોરેટરના સહી સિક્કા થયા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે વધુ તપાસ કરતા કોંગ્રેસ કાર્યાલય વિરલ ભટ્ટ દ્વારા જે છે આ સહી સિક્કા કર્યા હોવાનું અત્યારે પોલીસની તપાસમાં આવતા પોલીસે આ જે છે વિરલની અટકાયત કરી છે. એમનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જે છે એમની આગળની કાર્યવાહી હાથ ધરાશે. તો કહી શકાય કે આ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક પોલીસને જે છે કોંગ્રેસના જે કાર્યાલયના મંત્રી છે એમના ઉપર શંકા જતા હાલ એમને પણ સકંજામાં લીધા છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો હાલ તો કોંગ્રેસના જે સભ્ય છે તેમને પણ સકંજામાં લેવામાં આવ્યા છે અને પોલીસે આ અંગે તપાસ પણ શરૂ કરી છે. વિદેશીઓને જે આધાર કાર્ડ બનાવી આપવામાં આવતા હતા તેને માટે ખોટા સહી સિક્કા કરી, બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી, ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરી આધાર કાર્ડ બનાવતા હોવાનું સામે આવ્યું છે. અને આ ઘટસ્ફોટ બાદ હવે 2 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના કોરોનાના ટેસ્ટ કર્યા બાદ આગળની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોર્પોરેટર રવજીભાઈ ખીમતરિયાના નામનો દુરુપયોગ કર્યાનો પણ ખુલાસો થયો છે. તેને લઈને પણ હવે તપાસ ધમધમવા લાગી છે. તો કોર્પોરેટરના ખોટા સહી સિક્કા કરી પુરાવા જે રજૂ કરવામાં આવ્યા તેના આધારે લગભગ વિદેશીઓની જે 50થી વધુ વિદેશી નાગરિકોના બોગસ આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. અમારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જાણીએ. અશોકભાઈ, જે કોંગ્રેસના કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટની પણ અટકાયત કરવામાં આવી છે બોગસ આધાર કાર્ડ બનાવવાના મામલે, શું પ્રતિક્રિયા આપની? એમાં તો પોલીસ પણ સ્પષ્ટ માને છે કે રવજીભાઈની સાઇન જ નથી, રવજીભાઈને ખબર જ નથી. પહેલી વસ્તુ તો આ છે. પરંતુ વિરલ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે. વિરલ ભટ્ટમાં પણ લખ્યું છે કે વિરલ ભટ્ટ પૈસામાં કે આધાર કાર્ડ બનાવવામાં ક્યાંય કોઈ વસ્તુમાં છે જ નહીં. આ તો એમની અટકાયત કરી એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. તો અટકાયત શા માટે કરવામાં આવી? એટલે આપ સ્પષ્ટ માનો છો કે આમાં કોઈનો હાથ નથી? સહીને સિક્કો કાર્યાલયમાંથી થયો છે એટલે આપ આ ઘટના અંગે આપનું માનવું શું છે આખરે, કે કોંગ્રેસના કોઈ સભ્ય અંદર સામેલ નથી ને એમને બોગસ કાર્ડનું? કોંગ્રેસના કોઈ સભ્ય સામેલ નથી. સામેલ હોય તો પોલીસે અટક કરી લીધી હોત એની. પણ પોલીસે કરી જ છે ને. પોલીસે સાઇન નથી. અશોકભાઈ, પોલીસે વિરલ ભટ્ટની અટકાયત કરી છે, બરાબર, અને કોંગ્રેસ કાર્યાલયના મંત્રી છે. અટકાયત કેવી રીતે સ્પષ્ટ લખ્યું છે કે એમાં એને સિક્કો માર્યો છે. બાકી પોલીસે એની રીતે તપાસ કરવાની હજી છૂટ છે. વિરલ ભટ્ટ ક્યાંય પૈસામાં સંડોવાયેલ નથી. વિરલ ભટ્ટ ક્યાંય કોઈ ડુપ્લિકેટમાં સંડોવાયેલ નથી. આપ એક તરફ એવું કહો છો કે કોઈ સામેલ નથી, એક તરફ કહો છો ધરપકડ થવી જોઈએ. અત્યારે અટકાયત થઈ છે એટલા માટે કારણ કે કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે ને ત્યારબાદ ધરપકડ થશે. એક તરફ નહીં, જે લોકો સંડોવાયેલો હોય એની ધરપકડ થવી જોઈએ. તો વિરલ ભટ્ટ પૈસામાં કે ક્યાંય સંડોવાયેલ નથી. વિરલ ભટ્ટે જ્યાં મંત્રી તરીકે એક સિક્કો માર્યો ખાલી. તો પણ સિક્કો માર્યો તો કેવી રીતે માર્યો જ્યારે આધાર કાર્ડ માટે દીધો છે? બિચારા નહીં કોકે ફસાયો છે, એની તપાસ પોલીસે કરવી જોઈએ. એટલે એક મિનિટ, મને એ સમજ નથી પડી રહી કે આપ બચાવમાં બોલી રહ્યા છો કે સ્પષ્ટપણે જનતાને માટે બોલી રહ્યા છો? આ રીતે જો બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવતું હોય તો એક મોટું કૌભાંડ છે, એ તો માનો છો ને? હા, કૌભાંડ મોટું જ છે, અમે માનીએ છીએ. તો પછી અંદર જ્યારે સૌથી પહેલા ધરપકડનો દોર શરૂ થાય એ પહેલા અટકાયતમાં વિરલ ભટ્ટની અટકાયત થાય તો તેમાં કોઈ નથી સામેલ હવે? ના, વિરલ તો પોલીસ તપાસ કરે ને, અમે કહીએ છીએ. અમે કાલે પોલીસને કીધું જ છે. ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા, સહી સિક્કા કેવી રીતે કરાય? સહી કોકે કરીને વિરલ ભટ્ટે ખાલી સિક્કો માર્યો. વિરલ ભટ્ટનું કામ જ એ છે કે કોર્પોરેટર કોઈ સહી કરીને આવે છે, એને સિક્કો ન હોય એની પાસે હાજરમાં, એટલે એના સિક્કો મારી દે. તો વિરલ ભટ્ટને કોકે ઊંધા ચશ્મા પહેર્યો કે આમાં સહી છે રવજીભાઈ, તમે સહી કરી દો, સિક્કો મારી દો. એટલે વિરલ ભટ્ટે સિક્કો માર્યો. જી આભાર અમારી સાથે જોડાવા બદલ, વાત કરવા બદલ. વિરલ ભટ્ટ કૌભાંડમાં સામેલ ન હોઈ શકે, પૈસાને એમનો જે કામ છે તે કર્યું છે તેવું અત્યારે અશોક ડાંગર કહી રહ્યા છે. અને
એ પણ જણાવ્યું છે કે પોલીસ તપાસ કરીને જે પણ જવાબદાર હોય દોષિત તેની સામે કાર્યવાહી કરે.